રાજકોટ શહેરમાં ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિને આજે સાવરકુંડલા શહેરમાં માનવ મંદિર ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર પંથકમાં ઊંડા દુઃખની લાગણી જોવા મળી હતી, ત્યારે સાવરકુંડલા મનોરોગી આશ્રમ માનવ મંદિર ખાતે માનવ મંદિરની બહેનો અને આશ્રમના સંત ભક્તિરામ બાપુની ઉપસ્થિતિમાં આજે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો। સિયારામ રાજકોટ ટીઆરપી ઝોનમાં જે ગેમ ઝોનમાં નિર્દોષ લોકોના મૃત્યુ થયા છે એ બધા માટે ભગવાનની આગળ દીપ પ્રાગટ કરી અમારા માનવ મંદિરની હરિના બાળકો બધા સાથે બેસી પરમાત્માને પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી કે દરેક દિવંત આત્માઓને પરમાત્મા પોતાના ચરણારવિંદમાં લઈ સદગતિ આપે એવી પૂરા માનવ મંદિર પરિવાર સાવરકુંડલા તરફથી હૃદયથી શ્રદ્ધાંજલિ। ગોજારી અકસ્માત ઘટના ઘટી તેના સંદર્ભમાં અમરેલી જિલ્લાના સાવરકુંડલા યુનિટમાં હોમગાર્ડ પરિવાર દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું। અત્યાર સુધીમાં જે આંકડો પ્રાપ્ત થયો ત્યારે 32 જેવા મૃતકોના સંખ્યા મળી છે। હજુ પણ ક્યાંક ને ક્યાંક મૃત્યુનો આંકડો વધે તેવી સંભાવના છે। જે ઘટના ઘટી છે તે અસહનીય છે। આ ઘટનાના પ્રત્યાઘાતો જેમના પરિજનો ગયા હશે તેમના પરિવારને પણ એનો અનુભૂતિ હશે। ન સહી શકાય તેવી આ ઘટના છે। ભગવાનને પ્રાર્થના કરીએ કે જે મૃત આત્મા ગયા છે તેમના પરિવારજનોને આ અકસ્માતમાં મૃત પામનાર વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ મળે અને તેમના પરિવારને હિંમત મળે, ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ। આવી કોઈ ઘટના બીજી ફેરું ન ઘટે તેની પણ આપણે તકેદારી રાખીએ। જાગૃત વ્યક્તિઓ તરીકે જ્યાં સેફટી ન હોય ત્યાં પણ આપણે ન જવું જોઈએ તેવો એક સંદેશ છે। અને ફરીવાર સાવરકુંડલા યુનિટ એટલા માટે જે મૃતક આત્મા થયા છે તેમના પરિવારજનોને ફરી પાછી હિંમત મળે, તેમને સહન કરવાની શક્તિ મળે તેવા હેતુસર સાવરકુંડલા યુનિટ દ્વારા આ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવેલું છે। રાજકોટ શહેરમાં હાહાકાર મચાવી દે એવી ઘટના બની હતી। આ ગોઝારી દુર્ઘટનામાં હોમાયેલા વ્યક્તિઓ જેઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને રાજકોટ તેમજ સમગ્ર ગુજરાતની અંદર અનેક વિસ્તારમાં કેન્ડલ માર્ચ યોજી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। જે સંદર્ભે અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં આવેલા હોમગાર્ડ યુનિટ દ્વારા સદગત આત્માની શ્રદ્ધાંજલિ પાઠવવાનો કાર્યક્રમ યોજાયો હતો।